મારું નામ ડુંગાઈ છે, ખીમાભાઈ માનાભાઈ છે। હું પાડલિયાના બાજુના ગામ ધરેડા ગામનો છું। અમને વાત મળી હતી કે પાડલિયા ગામે આદિવાસીઓને ફોરેસ્ટ ખાતા વિભાગના અધિકારીઓએ નુકસાન કર્યું છે। તો આજે અમે સર્વ ધરેડાના આગેવાન અને યુવાઓ અમે સ્થળની મુલાકાત લીધી અને તે જગ્યા પર અમને જાણવા મળ્યું છે કે ખરેખર આ વિધવા બહેનનું નુકસાન થયેલું છે। એમના જે કૂવો ગોડેલો હતો એ કૂવામાં એમના પતિની આત્મહત્યા થયેલી છે। એ આત્મહત્યા કઈ રીતે થયેલી? ફોરેસ્ટ ખાતાના વિભાગના અધિકારીઓ પરેશાન કરતા આત્મહત્યા કરી અને આજે એ વિધવા બહેન સાથે બહુ ખોટું થયું છે। એમનો કૂવો હતો એ પણ સમાપ્ત કરી નાખ્યો, જેસી બોલાવી અને અમારા આદિવાસી લોકોને મારકૂટ કરી છે। એ લોકોને પણ વધારે લાગ્યું છે। તો સરકારે ખાસ કરીને દરેક આદિવાસી જોડે સંપર્કમાં રહી અને એમને પણ વિચારે કે એ લોકોને વાગ્યું છે અને સરકાર એક તરફી ન્યાય ના કરે એ હેતુથી આજે હું રિક્વેસ્ટ કરું છું સરકારને કે જે આદિવાસીને પણ નુકસાન થયું એ પણ જોવે અને ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને વાગ્યું હોય એનું નુકસાન થયું એ બી જોવે, એટલે બંને તરફે ન્યાય થવો જોઈએ એવી હું આશા સાથે સરકારને નમ્ર વિનંતી કરું છું।